શંકર ભગવાનનું મંદિર બનાવે, મોટું 6 ફૂટનો દરવાજો મૂક્યો હોય, પણ ઈંડું ઉપર ન ચડાવે ને લિંગ ઉપરથી પધરાવે. શું કામ? કે ભાઈ મનુષ્યની અંદર, દરેક જીવની અંદર ઈશ્વર પરમાત્મા ઉપરથી એની અંદર પ્રવેશ કરે છે. એક આપણને ઉદાહરણ રૂપે આ મંદિર બનાવવાની સમસ્યા સંતો કરી ગયા કે શિવલિંગ તો એટલું હોય નકર ભાઈ 6 ફૂટના દરવાજામાંથી ન હોય જાય, છતાંય મંદિરની ઉપર ઘુમટ બાકી રાખે અને લિંગને ઉપરથી પધરાવે કે કાં દરવાજામાંથી ન પધરાવે. પણ આ તો સંતો મહાપુરુષો જેણે ખોજ કરી છે એને ખબર છે કે ભાઈ આ બધું શું કામ છે. બાકી આપણને તો એમ હોય ભાઈ લિંગ, શંકર ભગવાનની લિંગ ઉપરથી ને પધરાવાય, બીજી કાંઈ ખબર ન હોય. મંદિર છે એ કાંઈ ખોટા નથી, મંદિરની અંદર ભગવાન જ છે, પણ ભગવાન મૂર્તિ રૂપે છે, એની આ વાત નથી. ખોટું નથી. ખોટું હોય તો આપણા ઋષિ મુનિઓ કંઈ આવું ઊભું કરે? મંદિર છે, કર્મકાંડ ભક્તિ છે, એ બાપા બાળ મંદિર છે. બાળ મંદિરની જરૂર છે. નાના નાના બાળકો એને શીખવાડવા માટે, બોલતા શીખવાડતા, એને વ્યવહાર કરતા શીખવાડતા, બધાને ઓળખતા શીખવાડવા માટે આપણે જેમ શિશુ મંદિર બનાવ્યા છે, બાળ મંદિર બનાવ્યા છે, આંગણવાડીઓ બનાવી છે, એમ સંતોએ આ